तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्यै 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 स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा वन्दनामृत्योर्मुक्षीयमामृताद महारुद्राय स्वाहा ફરી વખત હવે સરસવ કરો આંખ બંધ કરીને હોવી દેવાના સર્વશત્રુ પરાજયાર્થમ સરસવ વંદનં કરીષ્યે ઓમ સજોખા ઇન્દ્ર સગણો મરુદ્ભિઃ સોમં વિવવૃત્રઃ સૂરવિદ્વાન્ના જહિ શત્રુન્દ્રવમૃતોનુસ્વાદા ભયં જૈનો હિ વિશ્વતો નઃ સ્વાહા शेज पानी छाटी जाओ शरीरे उदकोपस्पर्शः हवे पुरुषोए पाणी पकड़ी राखवानो प्रारब्धस्य कर्मणस्सांगता सिद्धिरधम गणपत्यादि स्तबलु बलिदान प्रगटावजो स्थापित देवतानां मृडाग्नेः तंत्रेण पाणी उत्तर पूजां करिष्ये हवे तमारा हाथमां फूल चोखा जे कई होय राखो आखा यज्ञ मंडपना बधा ज भगवान गणपति दादा थी लई ग्रहो अग्नि नारायण ब्रह्मा अने जे मंदिर में प्रतिष्ठा करी ए बधा ज देवोनु उत्तर पूजन एटले छेल्लू पूजा आपणे करीए छे फूल चोखा राखो ओम अग्निर्देवता देवता सूर्यो तथा चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता इत्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता विश्वानि देव सवेतर्दोरिता निपरासुवाजदभदरन्तन्नआसु તમારા કુંડ ઉપર ચડાવી દો તમે ત્યાં આગળ આપી દો એટલે ભગવાનના બધા સ્થાપનોમાં ચડાવી દેશે ગણેશાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ ઉત્તર ધ્યાયામિ 3 ચમચી પાણી મૂકો સ્થાપિત દેવતાભ્યો નમઃ ધૂપમાગ્રાવયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ અગ્નિ નારાયણ ભગવાનને જમાડવા માટે 5 ઘીની આહુતિ આપવાની છે પ્રસાદ ભગવાન ત્યાં પાસે મૂકેલો છે પ્રસાદના દાતા તો
લવજીબા છે જેમનો પરિવાર અને આજના આરતીના આજમાં પણ આવી જશે ભાઈ મહાઆરતી અને તમામ ભુગલા નગરના આમંત્રિત મહેમાનો જે કોઈ ગ્રામજનોને વિનંતી છે કે શ્રીફળ હોમી અને પૂર્ણાહુતિ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ તો બધાય કમિટીના મેમ્બર હોય અમરતભાઈ હોય પીજી રાણા સાહેબ હોય ગામના તમામ આગેવાનો હોય એ બધાને વિનંતી છે કે યજ્ઞશાળામાં બધાય ઉપસ્થિત થશો હવે છેલ્લી પૂજા છે આશીર્વાદ ગ્રહણ કરવાના છે આનંદભાઈ આપણા કમિટીના મેમ્બર હોય બધાને બોલાવી લીજો ખૂબ સુંદર ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય અવિસ્મરણીય ભૂતોનો ભવિષ્યતિ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ અહીંયા નિર્વિઘ્નતાથી સંપન્ન થવા જઈ રહ્યો છે તમારી બધાને વિનંતી છે આજુબાજુ બધા જોડાઈશું ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા દાતાશ્રીએ તો એમની સંપત્તિ 3 દિવસ સુધી હમણાં જ તો ખબર પડી એમને કહ્યું કે લગભગ 45 ડબ્બા ચોખ્ખા ઘીના વપરાયા છે અને એની સામે બીજું સીધું અને બીજી જે કઈ વ્યવસ્થા છે એટલે એ ભગવાનની બહુ જ કૃપા કહેવાય અન્નદાતા છે અન્નદાની મહાદાન છે 25,000 થી વધારે લોકોએ અહીંયા 3 દિવસની અંદર ભગવાનનો પ્રસાદ લીધો એમાં 200-500 તો સારા પગવાળા હશે ને અને આટલા બધા સંતોનો મહાકુંભ અહીંયા ભરાયો એટલે હું માનું છું કે એમને તો એમનું જીવન અને આગળની બધી જ પેઢીઓને આજે તારી દીધી ધર્મની સાથે સમાજના હિતનો પણ એમણે વિચાર કરેલો છે એટલે સમાજ છે તો આપણે છીએ એટલે સમાજનું અસ્તિત્વ અને રાષ્ટ્રનું અસ્તિત્વ એ બહુ મહત્વનું છે અને એમને સમાજના હિત માટે સમાજની સેવા માટે પણ ઘણી બધી દીકરીઓને પણ પરણાવી છે ઘણા બધા વૃદ્ધાશ્રમની અંદર પણ એમની સેવા છે અને શિક્ષણ વિભાગની અંદર પણ એમની ખૂબ સેવા છે અને આરોગ્ય માટે તો મેં સવારે સાંભળ્યું એમને કહ્યું કે સુરતની અંદર એવી અદ્યતન હોસ્પિટલ 150 બેડની એમના ટ્રસ્ટના સહયોગથી અને એમના સહયોગથી એમને લોકોને સ્વસ્થ રાખવા માટેનું એક બહુ મોટું અભિયાન આજના યુગની અંદર બીમાર પડવું એક ગુનો છે કે કેટલી બધી શક્તિ ઘરવાળાને વાપરવી પડે એ કોરોનામાં આપણને ખબર પડી ગઈ ત્યાં આગળ એટલે સમાજને સ્વસ્થ રાખવો એટલે બધા ક્ષેત્રોની અંદર એમને ભગવાને સંપત્તિ આપી છે અને એ સંપત્તિનો આજે સદુપયોગ કરી રહ્યા છીએ ત્યારે ભગવાનને આપણે આ નારાયણને પ્રાર્થના નારાયણને આપણે જમાડીએ છીએ 5 ઘીની આહુતિ આપી પ્રાણાય સ્વાહા ઓમ ઉપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 3 વખત પાણી મૂકી આવો ઉત્તરાભૂષણાદિકમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ પગે લાગો દક્ષિણા છેલ્લે મૂકજો જે કંઈ આપણે યથાશક્તિ ભાવ જાગૃત થાય કરોત્પરતનાર્થે યથાલાભ દક્ષિણાં સમર્પયામિ પગે લાગો અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદમ હુતાસનમ સુવર્ણવર્ણમમલમ સમિદ્ધમ વિશ્વતો મુખમ પ્રાર્થના પૂર્વક નમસ્કરોમિ પાણી રાખો ચમચીમાં અનયા પૂજયા ગણેશાદય સ્થાપિત દેવતા પાણી મૂકી દો અને જળ મૂકી દો પ્રિયંતાન નમઃ સ્વિષ્ટકૃત પત્ર બાકી બધા યજમાનોએ ઘી ભરીને સર્વો રાખવાનો કરો છેલ્લી આહુતિ ભગવાનને આપણે અહીંયા અર્પણ કરીએ જેનું નામ છે સ્વિષ્ટકૃત હોમ કરતા કરતા જે દ્રવ્ય વધ્યું હોય એને હવીર દ્રવ્ય કહેવામાં આવે છે હુતંચ દત્તમ તથૈવ તિષ્ઠતિ એવું યજુર્વેદનું મધ્યંતીની શાખાનું આ સૂત્ર છે અને આ સવારે જ મેં કહ્યું હતું કે વેદો કોઈએ લખ્યા નથી અપૌરુષેય છે સ્વયં નારાયણના શ્વાસમાંથી એ વેદ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે એટલે શાસ્ત્રએ કીધું કે અગ્નિમાં આપેલું અને કરેલું દાન
કદા નિષ્ફલમ ન ભવે તે અનંત ગણું પુણ્ય આપણને પ્રાપ્ત કરાવે છે ત્યાં પકડે ઓમ અગ્નયે શ્રેષ્ઠ કૃતે સ્વાહા આપો વિરામ ઈદમ અગ્નયે શ્રેષ્ઠ કૃતે નમઃ હવે આહુતિ આપીને આ બાજુ બે કોડિયા હશે એની અંદર સેજ તમારે ટપકું પાડી એને ત્યાગ આપવાનો છે ત્યાં આગળ આ બાજુ તમારી બાજુ ત્યાં કોડિયું હશે આ બાજુ ત્યાં આગળ ટપકું પાડજો અને તરત સીધી ડાયરેક્ટ અગ્નિમાં આહુતિ આપજો ઓમ મહા ભૂ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ઓમ ભુવ સ્વાહા ઇદમ વાયવે નમઃ ઓમ સ્વ સ્વાહા ઇદમ સૂર્યાય નમઃ અગ્નિ વરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિ વરુણાભ્યામ નમઃ પુનઃ હરિ અગ્નિ વરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિ વરુણાભ્યામ નમઃ ઓમ અગ્નયે અયસે સ્વાહા ઇદમ અગ્નયે અયસે નમઃ ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ સ્વાહા ઇદમ તેભ્યો નમઃ વરુણાય આદિત્યા અદિતયે સ્વાહા ઇદમ વરુણાય આદિત્યાદિતયે નમઃ સ્વાહા ઇદં નમઃ બલિદાનમ પ્રજ્વાલ્ય થઈ ગયું છે ચમચીમાં પાણી રાખો દરેક યજમાનોએ પાણી પકડી રાખવાનું આ મુખ્ય કુંડ ઉપર 10 દિશાના દેવતાઓને અને જેટલા સ્થાપનો પહેલે દિવસે કર્યા છે એ બધાને દૂધમાં બનાવેલો ભાત ચણા અડદ દીવો એ એમને બલિદાન મૂકેલું છે પ્રસન્નતા માટે ત્યાં આગળ પ્રકર્મણ સાંગદા સિદ્ધિયર્થમ ઇન્દ્રાદિ દિક્પાલ દેવતાનામ સ્થાપિત દેવતાનામ ક્ષેત્રપાલ દેવતાનામ પૂજન પૂર્વક પાણી મૂકી દો બલિ પ્રદાન કરીશ્યે બાકીના બધા યજમાનોએ પગે લાગવાનું છે મુખ્ય કુંડ ઉપર ભાઈ ગંધાક્ષર તેમને આપજો એ ચડાવશે ત્યાં આગળ પગે લાગો ત્યાં આગળ મુખ્ય કુંડ ઉપર નજર કરજો ઓમ મહા ત્રાતારમિન્દ્રમવિતારમિન્દ્રગો હવે હવે સુહવકો સુરમિન્દ્રં ભાવયામિ સગ્રં ગુરુહૂતમિન્દ્રગો સ્વસ્તિ નો ભગવતાત્મિન્દ્રઃ ગણાનાં વા ગણપતિગો હવામહે પ્રિયાણાં વા પ્રિયવતિગો હવામહે નિધીનાં વા નિધિપતિગો હવામહે સોમમાહમજાનિ ગર્ભધમાત્ ત્વમજાસि ગર્ભધમ્મા અંબિકે નમાનયતિ કશ્ચન સસતિ સ્વાકાહ સુભદ્રિકાં કાં પીલવાસિનીં લઈ લો ઇન્દ્રાદિ દશ દિક્પાલ દેવતાભ્યો નમઃ ગણેશાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ હે વીરગંધાદિ ઉપચારે યુષ્માન અહમ પૂજયામિ ચમચીમાં પાણી બધાય રાખવાનું ઇન્દ્રાદિ દશ દિક્પાલ દેવેભ્યઃ ગણેશાદિ સ્થાપિત દેવેભ્યઃ સાંગેભ્ય સપરિવારેભ્ય સાયુધેભ્ય શશક્યેભ્ય ઇમં આસાદિત સદીપમાશ ભક્ત બલિદાનમ પાણી મૂકી દો સમર્પયામિ ત્યાં દીવાને પગે લાગો હવે તમે ભો ભો દિક્પાલાઃ ગણેશાદય સ્થાપિત દેવતાઃ અસ્મિન ગ્રહે ગ્રામે આયુકર્તારઃ ક્ષેમકર્તારઃ શાંતિકર્તારઃ પુષ્ટિકર્તારઃ તુષ્ટિકર્તારઃ નિર્વિઘ્નલાભ કલ્યાણકર્તારઃ વરદાઃ ભવત એક ચમચી પાણી પકડી રાખો અનેન પૂજન પૂર્વક બલિદાનેન ઇન્દ્રાદિ દશ દિક્પાલ સમન્વિત ગણેશાદય સ્થાપિત દેવાઃ પ્રિયંતાન નમઃ તમે ત્યાં ક્ષેત્રપાલ હો તો પૂજા કરાવી દો આપણે અહીંયા પ્રતિષ્ઠા યજ્ઞ હોય ને એમાં દેવ પ્રતિષ્ઠા યજ્ઞમાં કોળું વધેરવામાં આવતું નથી કોઈ પણ શક્તિની પર્સનલ તમે વ્યક્ત કરો અને એમાં પ્રતિષ્ઠા આવે તો પાછું એ નિષેધ છે નવચંડી યજ્ઞ કરો સત્ચંડી યજ્ઞ કરો ત્યાં કોળાનું બલિદાન આપવામાં આવે છે બિલકુલ એટલે આજે પ્રતિષ્ઠા યજ્ઞ છે આમાં કોળું આવતું નથી નિષેધ છે હવે આપણે ભાઈ આનંદભાઈ માતાજી બોલાવજો પૂર્ણાહુતિમાં માતાજીને બોલાવી લેજો પાણી મૂકી દો પગે લાગો ભો ક્ષેત્રપાલ દિશમ રક્ષ બલિમ રક્ષ સર્વાન રક્ષતઃ આયુકર્તા ક્ષેમકર્તા શાંતિકર્તા પુષ્ટિકર્તા તુષ્ટિકર્તા લાભકર્તા કલ્યાણકર્તા વરદો ભવ એક ચમચી ભરીને પાણી પકડી રાખો પૂજન પર બલિદાનેન ભૂત પ્રેત પિશાચ સાગરી નાગિની બ્રહ્મરાક્ષસ વૈતાલાદિ પરિવારયુત પાણી મૂકી દો ક્ષેત્રપાલ પ્રિયતા નમઃ બહિર્નિર્વા
બહાર મૂકવાની વ્યવસ્થા કરી છે. હવ સર્વો રુદ્ર પશુપતિરથો ગ્રસ ભગવાન પુષ્પદંજ બોલ્યા છે પ્રત્યેકમ દરેક કુંડ ઉપર ભાઈ શ્રીફળની પૂર્ણાહુતિની વ્યવસ્થા વિજય રાણા સાહેબ આવી શ્રીફળ ઉભા છે પૂર્ણાહુતિ આજે યજ્ઞ દરેક કુંડ ઉપર ભાઈ અમૃતભાઈ બીજા બ્રાહ્મણો બોલ્યા છે. દરેક કુંડ ઉપર પૂર્ણાહુતિ પૂજા શ્રીમન શંકર પાદયો અર્પિતા તેન દેવેશા ખુરશી મંગાવજો માતાજી નવી ખુરશી મંગાવજો અમૃતભાઈ બે ખુરશી લાવજો બધા આપણા આગેવાનો અહીંયા લાઈવ આપણે અત્યારે ચાલી રહ્યું છે તમે બધાએ ખૂબ મહેનત કરી અને છેલ્લે પ્રતિષ્ઠા સમય તમને એવું ચમત્કારથી એવી લહેર આવે છે બીજે સાહેબ ઠંડી ઠંડી ખરેખર ઠંડો પવન ચાલુ થયો છે એકદમ હા અને બરોબર પ્રતિષ્ઠા હા એટલે ભગવાનના વાયુ સ્વરૂપ હોય જળ સ્વરૂપે હોય વરુણ આવે ને ભગવાન જળ સ્વરૂપે અગ્નિ સ્વરૂપે એમ ભગવાન અહીંયા વાયુ સ્વરૂપે વિરાજમાન થયા હનુમાનજી રૂપ પર બેસાડ્યા ચલો 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 અમૃતભાઈ બેસો અમૃતભાઈ બેસો 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 ચલો 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 શ્રીફળો બધાને આપવામાં આવશે એટલે આપણે શ્રીફળ હોમી જો પૂર્ણાહુતિ એટલે શું તમે પૂર્ણાહુતિનું ઘણું કરતા હશો ફળ હોમતા હશો પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે આ પૂર્ણાહુતિ એટલે શું માણસ જ્યારે જન્મ લે સાંભળજો અને પ્રાપ્તમ ઇતિ પર્યાપ્તમ હે દેવતાઓ મેં મારી શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રીજી અમારે લગભગ નિષ્કર્ષ થઈ ચૂક્યા ઇતઃ પૂર્વ પ્રાણ બુદ્ધિ દેહ અધિકાર આ બધા અધિકાર સાંભળજો જાગ્રત સ્વપ્ન સુષુપ્ત તુરીયાવસ્થાસુ મનસા વાચા કર્મણા યત ઉક્તમ યત અતિરિક્તમ મામ મદિયમ સકલમ દેવ્યૈ સમર્પિત વસ્તુ કાયાથી વાણીથી મનથી અથવા તો કોઈ પણ રીતે એમાં વધતું ઓછું થયું હોય તો સાઉન્ડ વાળો ભાઈ કે અહીંયા આવનું કે હેલો હેલો સાઉન્ડ વાળા ભાઈ હોય તો આવજો થોડી વાર ઇતઃ એટલે પહેલા અત્યારે આ યજ્ઞ દરમિયાન અમારાથી કાયિક શરીરથી વાચિક વાણીથી માનસિક મનથી અને આપણી ચાર અવસ્થા છે કઈ અવસ્થા છે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અને તુરીય અવસ્થા સમાધિ અવસ્થા મનોજભાઈ તુરીય અવસ્થા કઈ ગણાય समाधि अवस्था द्वंद्वैर विमुक्ता सुख दुख संग જેને માન સન્માન સુખ દુખ ની કોઈ બધી પરવા સમાન લાગવા માંડે બધી સ્થિતિ એને સમાન લાગે એ કઈ સ્થિતિ ગણાય તુરીય અવસ્થા અને એ અવસ્થા લાગી જાય ને આ રોડ ઉપર ફરે અને આપણે બાપડા વડા કહેતા આવો એ તુરીય અવસ્થા હોય વાસ્તવિકતા એમને કોઈ લેવા દેવાથી માન નહીં સન્માન નહીં દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુખ સંગ ગચ્છત મૂઢા પદમભ્યયમ ભગવાન એ મને પ્રાપ્ત કરી શકે જેને બધું સમાન લાગવા મને માન સન્માન ઊંચે બેસવું નીચે બેસવું એ બધું એને સમાન લાગવા ઓડકાર સુખનો દુઃખનો બધા સ્વાદ પર સરખા લાગે એ તુરીય અવસ્થા જાગ્રત અવસ્થા જે આપણે એમાં જાણી જોઈ જાણતા અજાણતા થતા હોય પાપો પછી સુષુપ્ત અવસ્થા છે આપણી શયનમાં હોય અને કદાચ દિવસ દરમિયાન કઈ વિચાર્યું હોય એ સુષુપ્ત અવસ્થા છે આ બધી ચાર અવસ્થાઓ છે જીવનમાં તો આઈએ અહીંયા શ્રીફળ હોમીએ છીએ પૂર્ણાહુતિનું તો આપણાથી જાણતા અજાણતા કોઈ પ્રકારના નાનો કોઈ દોષ થયો હોય તો એ માહિતી બધાય મુક્ત થઈ અને માત્ર એના દર્શન કરવા ભાઈ ગામજનો આજુબાજુ હોય તો હવે જોડાઈ જજો છેલ્લે
બસ ચલો ચાલુ કરો. પાણી રાખો ચુંચીમાં પ્રારબ્ધસ્ય પંચકુંડાત્મક ભૂમાત્મક શિવ પરિવાર મૂર્તિનામ પ્રતિષ્ઠાંતિ ભૂતમ સમસ્ત ભૂત પરિપૂર્ણાર્થે વસુધારા સમન્વિતમ પૂર્ણાહુતિં કરિષ્યે. પાણી મૂકી દો. અગ્નિ નારાયણ ભગવાનને પગે લાગો. પૂર્ણાહુતિયામ પ્રણાગ્નયે નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. શ્રીફળ હોય તો એની જરા પૂજા કરી દેજો. ત્યાં આગળ ચાંદલો ચોખા ફૂલ ઉભા કરી દો. ઉભા થઈ જઈશું. એક બાજુ આવી જઈશું જેટલા લાઈન સર અને રિલેક્સ થઈને ઉભા રહેજો. 5-10 મિનિટ મંત્ર બોલાશે. વેદ મંત્રો છે સાંભળજો. યાવંતી વેદાક્ષરાણી તાવંતી હરિનામાની. વેદ શાસ્ત્રીજીએ કીધું કે અપૌરુષે છે. કોઈ વેદની રચના નથી કરી. વેદ સાક્ષાત દેવતાઓના મુખારવિંદથી એના દેવતાઓના શ્વાસ છે અને વેદો નારાયણો હરિ સાક્ષાત નારાયણ છે. એટલે યજુર્વેદના મંત્ર બોલાશે. એટલે સાંભળજો. સાઉન્ડ વાળા ભાઈ થોડી વાર દયા કરીને આવજો મારા ઉપર. સાઉન્ડ વાળા ભાઈ અહીંયા મંડપ યજ્ઞ મંડપમાં આવો. બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય. મહાકાલે માત કી. માતાજી મુખ્ય યજમાનભાઈ જશે. અમૃતભાઈ તમે આવો. આશ્રમ શ્રીફળો પછી બીજે સાહેબ તમે ત્યાં જો ઉપર જાઓ. મુખ્ય યજમાનભાઈ જોડે જતા રહો. જગ્યા લઈ ઓલી બાજુ છે સ્ટેપ છે પગથિયું છે. હા આપણા જયંતિલાલ વિછોડાના મુખ્ય યજમાન છે. આરએસએસ ના વક્તા છે. ભગવાને કંઠ પણ મધુર આપ્યો છે. રાજ્ય ધર્મ વિના પૂજા વિધિ વિના કંઠમ વિના ગાયનો. ચલો ઓમ સમુદ્રાદુર્વેમ બાધુવા ઉદારાદુવા નમસ્તે રુદ્રવન્યવભૂતો અયિ ખવે નમઃ બાહુવ્યા ભૂતાદે નમઃ જાતે. પ્રતિભાઈ સરપંચ સાહેબ પ્રતિભાને બોલાવી લીજો. પ્રતિભા અને બીજા કોઈ પણ આગેવાન આપણા અહીં રહેવો તો આવી જજો ભાઈ. બધાય જાહેર આમંત્રણ છે. આવી જજો. આજુબાજુ બધાય ભૂખલા ગામના આમંત્રિત ભાઈઓ બહેનો માતાઓ મળી લો. પૂર્ણાહુતિના દર્શન કરશો. તમારું સદભાગ્ય ભાગ્ય ખુલી જશે. ઓમ ભૂમ સોમ નમસ્તે રુદ્રવન્યવતો તૈકવે નમઃ બાહુવ્યામ તદે નમઃ જાતે. શિવાદનોરઘોરા પાપકાશિષી અયાનસ્તન્વા સંતમયા ગિરિશન્તા હિચાગશે જામે ઘોંગરિયસ્તે વિભગસ્તવે શિવાંગિરદાંગરુમાયિકોશી પુરુખં જગત શિવેનવચ સાત્વા ગિરિરાચ્છાવદામજી જથાના સર્વમિયગદયક્ષ્મકો સુમના સદા ચદિવક્તા પ્રથમો દૈવ્યો ભિખકા અયુજ સર્વાજ્યમ પયં સર્વાસ્ય જાદુધાન્યો નરાજી પરાજુવા અસૌદસ્તાम्रो અરુણાભૂતબરો સુમંગલઃ જય નંગો રુદ્રા અભિતો દિક્ષુરિતા દ્રશો વૈગાગુહેર ઈમહી અસૌદો વસ્રપતિ નીલગ્રીવો વિલોહિતઃ ઉદયંગો પાદ્રજન્નદ્રજન્નુદાર્યા સદૃજો પ્रणयादिના નમોસ્તુ નીલગ્રીવાય સહસ્રાક્ષા યમેઢુઘે અધોગી અસ્ય સન્માનો હન્દેભ્યો કરન નમઃ પ્રમોચ્છધન્વનસ્વમુભયોરાત્યોર્જામ્બા શાસ્ત્રદી અસ્તૈકવઃ પરાધા ભગભો યંદનો કબર્ધિનો વિશલ્યો બાણવામ ઉતારે ઇખવ આવોરસ્ય નિખંગધિ જાતે તીર્મીઢો
दुष्टमहस्ते बभूव मे तनोदया विश्वादस्वमया परिभुजा हरिते धन्वनो हे दीर्घवान् व्रणक्तो विश्वादः अतो जयगुदितवारे अस्मन् निदेहि धम्मा अवदति आधानुष्वग्गो सहस्राक्षसत् हुदे निजैर्जसल्लान् मुखाशिवो नाशुमना भव नमस्त आयुधायाना तथाय दृष्टवे गुभाभ्यामुदते नमो बाहुभ्याङ्गवदन्वने मानो महा तमुतमानो अर्भगम्मा न उक्षन्तमुतमान उक्षितम्मानो वदे पितरं भूतमातरं माना प्रियासन्होदरीरिकः आनस्तो वेदनये मान युखिमानो गोघुमानो अश्वे घोरीरिकः मानो वीराङ्गुद्रभामिनो भगवन्तः सदा विद्वावामहे सहस्रसेनिका मुरुगः सहस्राक्षः सहस्रपाद सभूमिको सर्वतस्मृत्वा यतिष्ठदशाङ्गुलं नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च हरिः ओम् पुनस्त्वादित्या रुद्रावसवः भद्रकाले अभुवादेवेभ्यो जगत्रहिते वसोर्धारा ओम महा सप्तदे अग्ने समिताः सप्तजिह्वाः सप्तरेखयाः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधातवा यजन्ते सप्तजोनीरा प्रणस्वकृतेन स्वाहा ओम विश्वेश्वरीं जगद्धात्रीं सिद्धिसंहारकारिणीं नितरां भगवतीं विष्णोरतुलां तेजसप्रभो
ब्रह्मोवाच त्वं स्वाहा त्वं सदा त्वमे वसटकारस्वरात्मिका सुधा त्वमक्षरे नित्ये दृढा मात्रात्मिका सिता अर्धमात्रा सिता निधियायानुच्चर्या विशेषता त्वमेव सन्ध्या सावित्रे त्वं देवी जननी परा त्वयि तद्धार्यते विश्वं त्वयि तत्सृज्यते जगत् त्वयि तत्पाल्यते देवी त्वमस्यन्ते च सर्वदा निसृष्टो दृष्टिरूपां त्वं जगतोऽस्य जगत् महाविद्या महामाया महामेधा महाश्रुते महामोहा च भवति महादेवी महेश्वरी प्रकृते स्वस्य सर्वस्य गुणत्रय विभागिने कालरात्रे महारात्रे मोहरात्रिश्च दारुणा ॐ श्री त्वमेश्वरित्वं रे बुद्धिर्बौधलक्षणा लज्जापुष्टे तथानुष्टे शान्तिक्षान्तरेव च खड्गिने शूलिने घोरागदिने चक्रिणे तदा सङ्गिने जामिने बाणाभूषुषे वरिगायुधा सौम्या सौम्यतरा सौम्येश्वरि परापराणां परमा त्वमेव परमेश्वरि यश्च किञ्चिद्वदितवस्तु सदसर्वाखिलात्मिके तस्य सर्वस्य यावक्ते त्वं किं स्तूयसे मया या मया जगत्सृष्टा जगत्पाद्यति यो जगत् सोऽभिनिद्रावसंस्नेतः कस्त्वां स्तोतु महेश्वरा विष्णु शरीरग्रहण महावेशान एव च हारितास्तयतो कस्त्वां कस्तोतं शक्तिमान् भवेत् सात्वमिदं प्रभावे स्वेरुदारैर्देव संस्तुतः ओभयैतो दुरादरधावसुरो मधुकैटभो प्रबोधञ्च जगत्स्वामी नियता मञ्चतो लघो वसो वसो पवित्रमासि सहस्रधा राम देवस्वासवेदा पुना दोमसो पवित्रेण जगदारेण सुभवा कामदुक्षा सवा अग्नये नमः सप्तमये गतमये अग्नये अधिभ्यश्च नमः આટલો બધા ગીરી તારા આપણે અગ્નિમાં કેમ કરીએ આ નારાયણ સાંભળજો આખું છે કે આખા વિશ્વનું સૃષ્ટિનું એક બ્રહ્માંડનું પ્રતીક છે દેવતાઓનું મુખ છે તમે જે આહુતિ આપો છો અગ્નિના મુખમાં જાય છે દેવતાઓને મળે છે મંત્ર શક્તિ આખી યજ્ઞ થેરાપી છે એટલે આ બધું તમારા ગામનું સંદેશો દેવતાઓ લઈ જાય છે અમૃત ભર્યો એટલે અમૃત વર્ષા પૃથ્વી ઉપર વરસાવે ભગવાન ભસ્મ કરી દો ઇન્દ્રાયુ ઘંટમદગ્રે કશ્યપછદ્રાયુ ઘંટે ઘુદ્રાયુ ઘંટનો અસ્તુત્રાયુ ઘંટમા મૃત્યુંજય મહાદેવ ધાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને સંકલ્પ કરાવી દો આઘારાદિ પૂર્ણાહુતિ પર્યંતમ પાણી રાખો આઘારાવાદી પૂર્ણાહુતિ પર્યંતમ યદ યદ દ્રવ્યમ યાવદ યાવદ સંજ્ઞાકં યસ્ય સે દેવતાયે સા સા દેવતાઃ પાણીમુખિતો પ્રિયંતાન નમઃ સૌશ્રવ પ્રાસનમ ભાઈ આરતી કરવાની છે માતાજી રેજો પવિત્રાભ્યામ માર્જનમ છેલ્લી આરતી છે આરતીના યજમાન પણ આવી જશે આરતીના યજમાન અર્પણે પૂર્ણપાદાનં કરીષ્યે ગો બ્રહ્મણેશ દેવરઃ प्रणिता विमुखम यदि जल छाड़ी देजो यजमान्य बधाने भगक्ते वरुणो राजा भगम सूर्यो बृहस्पति भगमेन्द्रश्च वायुश्च भगसत्तरधयो सप्तो जगानां परिपालकानां जितेन्द्रियाणां च तपोधनानां देशस्य राष्ट्रस्य कुलस्य राज्ञां करोतु शान्तिं भगवान् कुलेशः इति लीलाजनम् आरती प्रज्वलित करो पहले પછી આગળ ચલાવો બોલીએ સદગુરુ ભગવાન કી જય લેલીકડી થાળ બોલીએ લેલીકડી થાળ બોલીએ બેસી જજો આરતી હાલની આરતી પછી બોલી પેલો થાળ કરવાનો ભગવાનને થાળ ધરાઈ ગઈ આરતી તમારે લેવાની આગે કાઢે લગાવો હાથ ધોઈ દો હાથમાં પુષ્પ લઈ લો
ભગવાનનો થાળ બોલીશું હા અને પછી આરતી કરીને આશીર્વાદ લઈ પોતપોતાના કાર્યમાં લાગીશું જય હો બોલીએ સદગુરુ ભગવાન કી જય વેલા વેલા આવો મારા વાલા જય
ઉતારું હું તો આરતી ભોળા ભગવાનની નાથની ઉતારું હું તો આરતી
સદગુરુદેવની આનંદભાઈ જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક આવી જાય અને આરુડા શુભ પ્રસંગના મુખ્ય આચાર્ય શ્રી યજ્ઞના આચાર્ય શ્રીની અને ભાઈ શ્રી વિજયભાઈ આ બંને મારા મિત્રો કહી શકું તો એમાં કઈ ખોટું નથી તો એમનું આપણે પાગ પહેરાવી લવજી કાકા બંને શાસ્ત્રીઓને આ પાગ પહેરાવો અને પાગ પહેરાવ્યા પછી આપણે ફૂલમાળા અર્પણ કરીશું અને કમિટીના મિત્રો એમને શાલ અર્પણ કરી અને યજ્ઞ દેવતાની હાજરીમાં એમના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણે ઝડપ કરીશું ભાઈ. વિજયભાઈ અમારા પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રીએ જે સંસ્કૃત પાઠશાળા નડિયાદની પવિત્ર ભૂમિ ઉપર ઊભી કરી અને ત્યાં એમનું શિક્ષણ પ્રાપ્ત કર્યું એમે અને સારસાપીઠ પૂજ્ય અવિચલદાસજી મહારાજના સાનિધ્યમાં એમને ખૂબ સારસાપીઠના આશીર્વાદ પણ મેળવ્યા કરી અને આપ એમના આશીર્વાદ મેળવો એવી વિનંતી. પાક પહેરાવો ભાઈ પાક. કાકા જરાક સાઈડમાં રહેજો આપ. હા એટલે વિડિયો ફોટોકોપી પણ વ્યવસ્થિત આવી શકે. હા બધા આવે એવી વ્યવસ્થા કરજો. ખૂબ ખૂબ આભાર કમિટીના મિત્રોનો અને શાસ્ત્રીજીનો. શાસ્ત્રીજી પાક ઉતારતા નહીં હમણાં. વિજયભાઈ છેક નડિયાદથી અહીંયા આપણી બધાની વચ્ચે પધાર્યા છે ત્યારે વિજયભાઈ આપણે હવે કાકા એમને ફૂલમાળા અર્પણ કરો, સાફો પહેરાવો, શાલ ઓઢાડો અને જે કઈ
પુરસ્કાર આપવાનો થાય એ પુરસ્કાર પણ આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ. બંને શાસ્ત્રીઓનું અહીંયા અભિવાદન થઈ રહ્યું છે. એમના આશીર્વાદ કમિટીના મિત્રો લઈ રહ્યા છે. ત્યારે આ ધર્મ મહોત્સવના મહાપ્રસાદના દાતા આદરણીય લવજી કાકા અને અમારે ત્યાં મગરીવાડા એ પણ સારા અહીંયા 3 દિવસ સુધી સતત અહીંયા રોકાઈને મહેનત કરી છે. સંગીતકાર અમારા વિનોદભાઈ માટે તાળીઓ. જબરજસ્ત સંગીતકાર સુંદર કંઠ છે ભગવાને. વર્ષોથી આ આખા કાર્યક્રમને દીપાવે છે. અમારા મોહનભાઈ, એમના 2 દીકરા છે, નાની ઉંમરમાં પણ સારા સંગીતકાર છે. અમારા જયેશભાઈ શાસ્ત્રી, હા જયેશભાઈ આવો, હા સુભાષભાઈ આવો, યોગેશભાઈ આવો. આ અમારે સુભાષભાઈ અને જયેશભાઈ આમનું સન્માન એટલે અમારા બધા બુદ્ધિઓ આવી જાય. ભાઈ હા, જ્યાં બ્રાહ્મણોનું સન્માન એ ભગવાનનું સન્માન. જ્યાંથી બ્રાહ્મણ પ્રસન્ન એ ભગવાન પ્રસન્ન થાય છે. એટલે કીધું વિપ્રધેયનું સુર સંત વિપ્રધેયનું સુર સંત હિતલીન મનુજ અવતાર નિજ ઈચ્છા. સુભાષભાઈ શાસ્ત્રી આવો, નિજ સુભાષભાઈ શાસ્ત્રીજી, નટુભાઈ, જગદીશભાઈ, વારાપરથી યોગેશભાઈ શાસ્ત્રીજી, આપણા દિનેશભાઈ શાસ્ત્રીજી, પૂજ્યોને વિનંતી. અમારા રંગોળીમાં મિહિર છે દિનેશભાઈ. બધા જ હા આ રમતારોમ ભટજી મહારાજ આગળ આવો. પૂજ્યો અહીંયા ઉપસ્થિત રહી અને અહીંયા આ મુખ્ય એક ભટજી યજ્ઞના મહારાજને આપો. મુખ્ય યજમાન પરિવારનું અહીંયા સ્વાગત સન્માન સ્વીકારે. સુભાષભાઈ શાસ્ત્રીજી, બધા જ પૂજ્યોને વિનંતી. તકી જય હો. પૂજ્યોનું અહીંયા બહુમાન થઈ રહ્યું છે. આપણે હવે સારું અર્જુન બ્લેન્કેટ આપી દો. બ્લેન્કેટ બધા આપો. સુભાષભાઈ શાસ્ત્રીજીને આપી દો. બ્લેન્કેટ આપો, ઓઢાડો એમને. હા વાહ રે વાહ. જય હો. બ્રાહ્મણોના આશીર્વાદ લે. ભગવાન જગદીશભાઈ આવી જોડો. અહીં અમને હવે બ્લેન્કેટ જ આપી દો બધાને વારાફરતી. બધાને બ્લેન્કેટ આપી દો પૂજ્યોને. અને મુખ્ય યજ્ઞના મુખ્ય યજમાન પરિવાર વડીલ આવેલા છે એમના હસ્તે પણ આપણે બધા પૂજ્યો. સુભાષભાઈ તમે આમાં જગદીશભાઈ તમે આવી જાઓ. બધાને વિડિયોગ્રાફી અને મુખ્ય ફોટોગ્રાફી યજમાન 100 રૂપિયા અને બ્લેન્કેટ આપે છે. હવે પછી બીજા વારાફરતી યજમાનો આવો. અને યંત્ર જેને લખાય છે યંત્ર લઈ જજો. પ્રસાદ લઈને જવાનું છે, આશીર્વાદ લઈને જવાનું છે. પાછું આશીર્વાદ બાકી છે. હા આસુ કાકા ને લઈ લીજો. આસુ કાકા અને રમેશ કાકા બે એ છેલ્લે રાખો. એ તો હું કરાવી દઉં છું. સુભાષભાઈ અપાઈ દઉં. બાકી છે એ 3 ના અપાઈ દઉં. સચિન મહારાજ ને એક લઈ લીધું. વાહ ભટજી બોલો રમતારામ ભગવાન દરેક કુટુંબ પર બેઠેલા દિનેશભાઈ શાસ્ત્રી ભાઈ આચાર્ય શ્રી બાલકૃષ્ણભાઈ પાસે આશીર્વાદ લેવા માટે આવશે અને દિનેશભાઈ શાસ્ત્રી પછી જ આપણે અહીંયાથી પ્રસ્થાન કરીશું. આ પૂર્ણ થાય એટલે દરેક કુટુંબના યજમાનો પણ અહીં આવજો. કેટલા શાસ્ત્રી અમારા રાજી થયા છે, પ્રસન્ન થાય. ભાઈ દિનેશભાઈ ને જયંતિભાઈ, દિનેશભાઈ દિનેશ ગોળીના આમને આમ નિષ્ણાત છે. અમારા જગદીશભાઈ દિનેશભાઈ હા આખી વ્યવસ્થા સંભાળે છે. ખૂબ મહેનત કરી છે દિનેશભાઈ. પહેરાવો. રંગોળીમાં બધું એ છે, રંગોળી દીવા ડેકોરેશન. નટુભાઈ આખો સ્ટોર બધો સંભાળે છે. 3 દિવસ વ્યવસ્થા. અહીં પહેરાવો. સુભાષભાઈ ફોટો લેજો. પાઘડી પહેરાવો. હા થોડું માથું મોઢું પડે છે, વચ્ચે કંઈક રાખો.
હવે અહીંયા ભાઈ આવી ગયો નટુભાઈ નું જગદીશભાઈ આવી ગયા. હવે હા હા સ્ટોર માસ્ટર છે પંડિતજી. બાકી જે ભુજીઓ બધા આવે છે સચિનભાઈ નું પછી લઈ લે. હવે મોહનભાઈ આવી જાઓ. વિનુભાઈ મારા પરથી આડો. વિનુભાઈ મોહનભાઈ એમના બે સન છે. 4 જણ આવી જાઓ. ભાઈ અમારે સંગીત કલાકાર મિત્રો ખૂબ સરસ સારા કલાકારો છે. પછી બીજા મુકમજી એમ સાથે સરળ પણ એટલા છે, વિવેકી મોહનલાલ તો છે, બહુ સારું છે. મોહનાનંદ ખેડ બ્રહ્માથી પધારે છે. અને વિનોદભાઈ હરિદ્વાર હમણાં જઈને આવ્યા છે. પ્રાયશ્ચિત મુક્ત થઈને આવ્યા છે. મને આવો સરસ એમની કલા દ્વારા યજ્ઞને એમનો ખૂબ પછી બધા બેસજો યજમાનો. થોડી વાર માટે બેસી રહેવાનું. 2-5 મિનિટ ખાલી. યંત્ર તમને આપવાનું છે. આશીર્વાદ આપી લઈ અને પ્રસાદ લઈ અને પછી કાર્યક્રમનો રૂપરેખા સમજીને 3 પ્રદક્ષિણા કરી જઈશું. 5 મિનિટમાં તમને ફ્રી કરી દઈએ. જો ખૂબ યજમાનોએ તપ કર્યું છે યજમાનો વતી હું ભગવાન મહાકાલેશ્વર, મહાકાલી માં, ગુરુ મહારાજ અને હનુમાનજી મહારાજને ખૂબ ખૂબ ભીતરથી પ્રાર્થના કરું છું. તમારા જે કંઈ મનના મન ઇચ્છિત કામનાઓ હોય એ પરિપૂર્તિ કરે ભગવાન. એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણ કમળમાં, શ્રી હરિના ચરણ કમળમાં હું અંતકરણથી પ્રાર્થના કરું છું. ભાઈ આ લાઈવ કર્યું છે ભાઈ જયંતિભાઈ, એમનું પણ સન્માન થવું જોઈએ. મંડપ ડેકોરેશન બધા લોકો નાના નાના માણસનું સન્માન થાય એ આપણા માટે યોગ્ય છે. અમારા જયંતિભાઈ તો ભગવાને વિશ્વ હિન્દુ પરિષદમાં બહુ સેવાભાવી અને પ્રજાપતિ સમાજનું પણ ગૌરવ છે જયંતિભાઈ. કચ્છમાં જાઓ મોટું નામ છે કાઠિયાવાડ કચ્છ. ભાઈ હવે અહીંના સંગીતકાર આવી ગયા 4 મોહનભાઈ આવી ગયા બધા. હા હવે ફોટા સ્ટુડિયોનો આભાર માનીએ. હા સાથે મંડપવાળા ભાઈ અમારું આ સાઉન્ડ ડેકોરેશન બધાનો. ભાઈ હવે યજમાનો ભુદેવો આશીર્વાદ આપશે. બેનો સાડીનો પાલવ રાખો અને ભાઈઓ બંને હાથ રાખો. ભુદેવો હા બોલાઈ લો. હવે વિડિયો શૂટિંગ, ફોટોગ્રાફી અને આ મંડપ અને જે ભોજનની વ્યવસ્થા જેને સંભાળી છે એવા બધા મિત્રો અહીંયા આ ફોટો સ્ટુડિયો, વિડીયોગ્રાફી અને જે મંડપનું કામ આટલું સુંદર રીતે અહીંયા મંડપ સજાવી અને આ પ્રસંગ દીપાયો છે. તો આ વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી અને ઓલા યજમાન બેઠા ત્યાં જાઓ આશીર્વાદ કરવાના. જાઓ ત્યાં આ દિનેશભાઈ ઓલી તો આપણે જયંતિભાઈ 1 મિનિટ. ભાઈ ઉત્તર કુંડ ઉપર યજમાનો બેઠા રહેજો. 1 મિનિટ બેસો. આવે છે ભૂદેવ. જયેશભાઈ જજો ત્યાં. જયેશભાઈ તમે ત્યાં જાઓ. બેસી જાઓ દિનેશભાઈ 2 મિનિટ માટે ખાલી. ભાઈ સંગીત બંધ રાખજો મિત્ર, ડિસ્ટર્બ થવા હાલ યાર. 1 મિનિટ. ભાઈ બધા યજમાનો બહેનોએ સાડીનો પાલવ રાખો અને ભાઈઓ બધા હાથ રાખો. ભૂદેવો યજ્ઞાચાર્યો કુંડ ઉપર પહોંચી જાય. હાથમાં અક્ષત લઈ લો. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરાસ્તુ ભુવાજે હસ્તે ધરધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ વનમાં સૂર્યમોક્ષયોસ્તુ. એટલે અશુભાના આવો ને જોડે તમને ભવતામ હરિભક્તિરસ્તુ. શ્રીર્વર્ચસ્વમાયુષ્યમારોગ્યાત્મા વિધાચોપમાનમ મહ્યેદે ધાન્યમ ધનમ પશું પૌત્રલાભં સદસંવત્સરં દીર્ઘમાયુ સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. પુરુષોના ખોબામાં રહેલા ચોખા તમારા ધર્મપત્નીને આપી દો. ખોળામાં સુગાકાનું સન્માન કરાવી દો. ભાઈ અમારા રસોઈયા પાક શાસ્ત્રી ભૂદેવનું રસોઈ એમને કર્યું છે, એમનું આપ્યું. બહેનો એ ચોખા લઈને ઊભા થવાનું. તમારા પતિદેવના માથે પધરાઈ અને પગે લાગવાનું, આશીર્વાદ લેવાના. હા ઊભા થાવ. તમારા પતિના માથે ના પડતા. હા માથે ચોખા વધાવો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ.
ચોખા બધાઓ પગે લાગો દિશાના પગે લાગો બેન. હા, આસી જમણા પગના અંગૂઠે સ્પર્શ કરો પેલો હાથ તમારો. પતિ એ બ્રહ્મા વિષ્ણુ સ્વરૂપ છે. પતિ પત્નીનો નારી ધર્મ બતાવ્યો છે શાસ્ત્રોમાં. નિત્ય પિતૃઓની પૂજા કરવી, વૈશ્વદેવ કરવું, નિત્ય અતિથિ કોઈ આવે એની સેવા કરવી, સંત બ્રાહ્મણનો આદર સત્કાર કરવો આ નારીનો ધર્મ છે, પ્રથમ આચરણ છે. પછી બેસી જાઓ અને જય જયકાર કરવાનો છે. બોલો ધર્મ કી अधर्म का, प्राणियों में विश्व का, गौ हत्या, गौ मात की, सनातन धर्म की. नमः पार्वती पतये हर हर महादेव हर. भाई હવે વારા ફરતી અહીં આવી પ્રસાદ લઈ તમારા યંત્ર જે છે લઈ જજો, ઘરે જઈને પૂજા કરજો, ઘરે જઈ તમારા મમ્મી પપ્પાને માતા પિતાને વંદન કરજો, જ્યેષ્ઠ ભ્રાતા હોય જ્યેષ્ઠ ભગીની હોય એમને વંદન કરજો. આવું સત્કર્મ કર્યું છે. ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે. ભાવથી બધા લાઈનસર વારા ફરતી આવો. અને આ કાર્યક્રમ સંપન્ન થયો. તમે લોકોએ ખૂબ તપ કર્યું છે. ભગવાન મહાકાલેશ્વર યજમાનોનું ખૂબ કલ્યાણ કરે. આ યજમાનોથી પ્રતિષ્ઠા થઈ શકે છે. કારણ કે આવી 42 ડિગ્રી ગરમીમાં તમે પતિ પત્ની બંને જણાએ આહુતિ આપી. જ્યારે અમે બોલાયા હોય ત્યારે તમે અમારાથી પહેલા આવી ગયા છો. એટલે તમારા પણ સંકલ્પ, તમારી શ્રદ્ધા, અમારા મંત્ર આ બધાના સમન્વયથી આપણે આ સફળતા સુધી પહોંચી શક્યા છીએ. એટલે યજમાનોનો પણ ખૂબ ખૂબ આભાર છે. તમે બધાએ દૂર દૂરથી આવી તમારું અહીંયા આહુતિ આપી તમારા એક કર્મની વૃદ્ધિ કરી છે, તમારા કર્મની અભિવૃદ્ધિ કરી છે. વિનોદભાઈ પછી જેમને યંત્ર નોંધાયા છે એ જયેશભાઈને મળીને યંત્ર લઈ લેજો. હજુ પણ કોઈને